સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી, જેમાં રજૂ કરાયેલા કામોમાં સમિતિએ મંજૂરીની મહોર મારી હતી. તો સુરત મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવાના કામના વિવિધ મુદ્દાઓ અંગે પણ વિચારણા કરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાની નવી બનનારી કચેરી કે જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીઓનો પણ સમાવેશ થનાર હોય, આઇકોનિક મુખ્ય વહીવટી ભવનના કામના દરખાસ્તના વિવિધ મુદ્દાઓ સાથે સુરત મહાનગરપાલિકાના સેવાકીય પ્રવૃત્તિ સહિતના કામોને સમિતિએ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરીની મહોર મારી હતી. આજની સ્થાયી સમિતિની મિટિંગમાં સૌથી અગત્યની વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષથી સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગ બનાવવા માટેની જે ચર્ચાઓ ચાલતી હતી એની આજે પૂર્ણવિરામ થાય છે અને એક ડિસિઝન લેવામાં આવે છે કે નવું બિલ્ડિંગ જે ટ્વિન બિલ્ડિંગ હશે, 28 માળ હશે, 3 થી 3.25 મીટરની માળ પ્રમાણેની હાઇટ હશે, એટલે એકદમ અદ્યતન બિલ્ડિંગો સુરત મહાનગરપાલિકાની ઓફિસ અને એની સાથે સરકારી અને અર્ધ સરકારી ખાતાઓની ઓફિસો પણ ત્યાં થશે. એટલે કે એક જ બિલ્ડિંગની અંદર સુરત શહેરના દરેક કાર્યો લોકોને સગવડતા રહે, નાગરિકો એક જ જગ્યાએ દરેક કાર્ય કરી શકે, એને ધ્યાનમાં રાખીને સબજેલવાળી જગ્યા પર 22,000 થી 23,000 ચોરસ મીટરની જગ્યા ઉપર બિલ્ડિંગ મંજૂર, સૈદ્ધાંતિક મંજૂરી સામાન્ય સભાની મંજૂરીને ધ્યાનમાં રાખીને આજે આપવામાં આવી છે, જે વધારાના કામમાં લઈને અમે મંજૂર કર્યું છે, જેથી ઝડપથી એ કામ થઈ શકે અને સુરત શહેરને એક અદ્યતન સુરત મહાનગરપાલિકાની ઓફિસ મળે, જેથી લોકો એમાં વધુમાં વધુ ઉપયોગ કરી શકે અને તેમાં અર્ધ સરકારી અને સરકારી ઓફિસો પણ એમાં જ આવશે, જેનો લાભ પણ એ લોકોને મળી શકે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા કામો સમિતિએ મંજૂરીની મહોર મારતા હવે વિકાસ સહિતના કામોને વેગ મળશે. હર્ષદ શેઠા સાથે અઝહર કુરેશી.